હેલો દોસ્તો, જય સિયારામ બધાને. સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં. તો સાંજના વાગી ગયા છે 5 અને આપણને થોડીક ભૂખ લાગી ગઈ છે. નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો આપણો રોજનો. તો હાલો બધા નાસ્તો કરવા. અને નાસ્તામાં જો આપણે આ મકાઈ છે, ઘરની મકાઈ છે, તો એક મકાઈ ખાઈ લઈએ અને પછી બીજું કામ કરીએ. તો હાલો મકાઈ ખાવા બધા. તો આપણે જો એક અમરેલીથી પાર્સલ આવી ગયું છે અને પાર્સલ ખોલીએ આપણે અને બતાવું તમને હું બધાને. જો આપણું પાર્સલ પુસ્તકો છે આપણા, બીજું કાંઈ નથી પાર્સલમાં. પહેલાં તો કોમેન્ટમાં કહેજો કે કોણ કોણ MA કરે છે અને કોને ચોથા સેમની એક્ઝામ આપવાની છે, અને ખાસ કે કોને સોશિયોલોજી મેન વિષય છે. તો પછી કોમેન્ટમાં કહેજો કે તમારે ક્યાં સેન્ટર આવ્યું છે એમ. તો મારે જો એક્ઝામની ડેટ આવી ગઈ છે. એક્ઝામની ડેટ આપણે આવી ગઈ છે 4/4/2024. તો 12 તારીખે આપણી એક્ઝામ પૂરી થવાની છે, 4 તારીખે ચાલુ થવાની છે. તો જો આપણે બધાને હું વિષય દેખાડું મારા, કોને મેચ થાય છે મને કોમેન્ટમાં કહેજો. તો જોઈ લેજો કોને કોને મેચ થાય છે. તો આપણે જો 5 વિષય હોય એટલે 5 પેપર આપણા પૂરા થઈ ગયા છે. અને હજી આપણે વાંચવાનું કંઈ ચાલુ કર્યું નથી. હજી તો પરીક્ષાની થોડાક દિવસની વાર હશે, અઠવાડિયું 10 દિવસની, ત્યારે ચાલુ કરશું. હમણાં કાંઈ વાંચવાનું ચાલુ નથી કર્યું, કેમ કે આપણે દર વખતે એક વાર વાંચતા હોય ખાલી. તો એક વાર વાંચવાનું છે, પણ હજી થોડીક પરીક્ષા હાવ નજીક આવી રહી પછી વાંચશું. તો હાલો, જો આપણે લઈ આવ્યા છીએ મસ્ત મજાની તાજી ભાજી. સરસ મજાની ભાજી લઈ આવ્યા છીએ અને હવે આપણે ખૂટવા મળીએ. તો ભાજી ખૂટાઈ જાય પછી બનાવી નાખી શાકભાજીનું. જો કેવી મસ્તની છે, તાજી બહુ મસ્તની તાંજળિયાની ભાજી. તો તાંજળિયાની ભાજી તો બધાને ભાવતી જ હોય. કોને કોને ભાવે છે કહેજો કોમેન્ટમાં. અને તાંજળિયાની ભાજી તો ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને ખાધી હતી. હાલો, આપણને જો ભાજી ખૂટતા તો સરસ મજાની મેગી મળી ગઈ છે. તો હાલો મેગી ખાઈ લઈ, પહેલાં મેગી ખાઈ લઈ અને પછી ભાજી ખૂટવા રહી, કેમ કે હજી ક્યારે ખૂટાડે એનું કંઈ નક્કી છે નહીં. તો ભૂખ તો લાગી ગયેલી હોય આપણને, એટલે થોડીક પહેલાં મેગી ખાઈ લઈ. થોડીક ગરમ છે, હજી થોડીક ઠરી જાય એટલે પછી ખાઈને પાછું કામ ચાલુ કરી દઈ. ક્યારે આપણે ભાજી ખૂટતા થાય. જો આપણી ભાજી માંડ ખૂટાઈ રહી છે અને હવે તેલ મૂકી દીધું છે ગરમ થવા. તો એમાં નાખી દેવું આપણે લસણ. હવે આપણે છે ને તેલમાં આમ થોડીક વાર રહેવા દેવું ને, એટલે થોડીક ગળી જાય પછી બધું નાખી દેવું, એટલે થોડીક વાર માંગડી ગળી જશે. મસાલો બધો મિક્સ થઈ જાય. તો જોઈએ આપણે ભાજી ગળી ગઈ છે કે નહીં. જો આપણી ભાજી હાવ ગળી ગઈ છે. હવે આપણે બધો મસાલો નાખી દેવું. જો આપણે લીધું છે મીઠું, આખું મીઠું છે. જીરું નાખી દઈએ. આપણે છે વઘાણી. તો હવે આપણે એને હલાવી નાખીએ.
જો ભાજી આપણે હાવ થોડી ગમતી થઈ ગઈ ને ગળીને, તો હવે આપણે એમાં નાખવાનું છે મરચું. તો આપણે જો હવે નાખી દઈએ મરચું એમાં. તો જો આપણે પાણી નાખી દીધું છે, મરચું નાખી દીધું. તો હવે આપણી ભાજી શેકાઈ જાય પછી ખાઈ લઈ. તો સરસ મજાની ભાજી જો આપણી શેકાઈ ગઈ છે, અને એમાં નાખી દઈએ હવે કોથમરી. કોથમરી આપણી નાખી ગઈ. ત્યાં સુધીમાં સરસ મજાના પાપડ શેકી નાખીએ. ગરમા ગરમ થેપલા બનાવવા માંડ્યા છે યાર. બાજરાના લોટના મસ્તીના. અમે આને છે ને અહીંયા હાદી ભાષામાં તીખા એમ કહીએ. તીખા, ખાલી તીખા. તો જેવું આપણું આ ગરમા ગરમ મસ્તીનું થેપલું તૈયાર થઈ ગયું છે. સરસ મજાની ડુંગળી ને લસણ ને કોથમરી ને આદુ મરચું ને એવું બધું નાખેલું છે અંદર. જો તમને દેખાય જ છે થોડુંક થોડુંક. જો સરસ મજાના થેપલા બની ગયા છે ભાઈ આપણે થવા જ. ચાલો તો આપણે સરસ મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે. ઘી ગોળ છે, તાજળિયાની ભાજી, પાપડ, બાજરાનો રોટલો, પછી બાજરાના લોટનો થેપલો અને છાશ. તો હાલો જો આપણે વ્લોગ અહીંયા પૂરો કરીએ. તમને મારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. બાય બાય.